ટ્રેડ ચાલુ છે. ગેપ ડાઉન ઓપન થયું બરાબર. એના આગળના દિવસનો ક્લોઝિંગ પ્રાઇસ હતી ત્યાં સપોર્ટ લઈ ઉપર ગયો બરાબર. ઉપર જઈને બુલ આપીને કાં રિટ્રેસ કર્યું એટલે આપણી એન્ટ્રી અહીંયા કાન બનાવી છે બરાબર. $1000નું પ્રોફિટ છે, 569નું એસેલ છે. બંનેમાંથી એક આધું થશે. અહીંયા કને મોટું રજિસ્ટન્સ છે. આને તોડે ને તો માર્કેટ બહુ ઉપર જાય એમ છે. કારણ કે આ એક રજિસ્ટન્સ છે. બ્રેકઆઉટ આપવું બહુ મુશ્કેલી છે અને તોડવું પણ નીચે મુશ્કેલી છે. જો આ તોડી નાખે તો આપણું એસેડ લઈ જાય.
કે આજે એક રજિસ્ટન્સ છે ને તોડું બહુ થોડો ટાઈમ વિતાવીને પછી તોડે તો કદાચ તોડે. કે અહીંયા કને એક સ્ટ્રોંગ સેલિંગ પણ આવેલું છે આજે છે ને. આની ઉપર જાય ને તો બહુ સારું. તો આ સ્ટ્રોંગ એક ફેરા સેલિંગ એટલું આવેલ છે ને. અને 1:1 મળે છે બરાબર. જેટલું રિસ્ક લીધેલ છે ને એટલું પ્રોફિટ થાય છે. પણ આપણે પૂરું ટાર્ગેટ લેવાનું છે. આપણું એક ફેર આજે એન્ટ્રી અહીંયા કને બને ને ખાલી 8 પોઈન્ટ માટે અહીંયા કને રહી ગયું, નહીં તો ટાર્ગેટ આવી ગયો આજે છે. ચાલો મિત્રો, ટાર્ગેટ પાસે પહોંચવા આવ્યા છીએ. પણ હવે માર્કેટ બહુ વોલેટાઇલ છે ડાયરેક્ટ. કારણ કે આ 5 મિનિટની કેન્ડલ છે ને એ કેટલી ઉતાર ચડાવ થાય છે ડાયરેક્ટ. જુઓ ને તમે. પાંચ મિનિટની ડાયરેક્ટ અહીંયા અડીને કેટલી તરત 3-4 સેકન્ડમાં નીચે આવી ગઈ. કે 300 ની ઉપર ક્લોઝ થઈ જાય ને 5 મિનિટની કેન્ડલ એટલે જોરદાર ભાગે એમ છે ઉપર. બરાબર. આજે છે ને મોટામાં મોટું એક રજિસ્ટર છે. કારણ કે અહીંયા કંઈથી સેલિંગ કરાવવાવાળા બહુ બેસેલા છે ને. બાઇંગવાળા ગમે એટલું પ્રેશર મારે પણ અહીંયા કંઈ બેઠેલા જ એટલા બધા છે.
જો કમ્પ્લીટ ત્યાં પાસે અડીને પાછું આવે છે ને આપણું જે લેવલ છે ત્યાં પાસે, કારણ કે આર્યું જે છે ને ટાર્ગેટથી 10 પોઈન્ટ દૂર છીએ. હવે એક મૂવ ખાલી આવી જાય આવ ખાલી 5 પોઈન્ટ જ 5 3 8 2 પોઈન્ટ જ દૂર છે. હાલો ટાર્ગેટ મળી ગયું બરાબર. હવે માર્કેટ ગમે ત્યાં જાય ને એ આપણે જોવાનું નહીં. આપણું જે ટાર્ગેટ હતું ને, આપણે જે રીઝન પ્રમાણે ચાલીએ ને એ ટાર્ગેટ મળી ગયું. હવે આની પાછળ એક લેવાનું રીઝન, હું તમને ટ્રેડ લેવાનો રીઝન સમજાવી દઉં. આને મોટું કરીએ એટલે ખ્યાલ આવે આપણે. કારણ કે માર્કેટ છે ને ગેપ ડાઉન બહુ થયેલું છે. આ જુઓ તમે 600 પોઈન્ટ જેવું 600 પોઈન્ટ જેવું ગેપ ડાઉન થયું. એટલે આ લોકોનો જે છે ને અહીંયા કને જે લોકો હશે ને એમનો એસએલ ગયેલો હશે. જે લોકો હશે ને ઉપર જે બાઇંગ કરીને ગયેલા હશે ને એનું, કારણ કે એટલું બધું ગેપ ડાઉન થાય એટલે અહીંયા કને બાઇંગ ઝોન છે. આ જે છે ને અહીંયાથી આવીને જો બાઇંગમાં જ ગયેલું છે. એટલે આપણે આ મૂવ તો ન પકડી શક્યા, લેટ પડી ગયો એમાં. પણ એક અહીંયા કનથી આ જે છે ને અહીંયા રિટ્રેશન કીધું એક આપે ને નીચું, પછી આપણે કીધું એન્ટ્રી બનાવીએ બરાબર. એ આ એન્ટ્રી બને બરાબર. એટલે અહીંથી એન્ટ્રી બની એટલે આપણને આ ટાર્ગેટ મળી ગયું. હવે ઉપર જવાનો એ ખ્યાલ જ હતો બરાબર. પણ આપણે જે ઓપ્શન સિરીઝની જે નિયમ છે ને કે 1000થી 1200 રૂપિયા પ્રોફિટ લેવાનું બરાબર છે, ત્યાં લગીને જ આપણે, કારણ કે આ જે 300નું જે રજિસ્ટર હતું હું તમને કહેતો આ તોડે એટલે મૂવ ઉપર આપે એમ છે બહુ ફાસ્ટ બરાબર. તો આ મૂવ કેવડો બધો આવ્યો છે. આપણે જે પ્રીમિયમ જે ખરીદેલું હતું ને, આપણું જે ટાર્ગેટ હતું એનાથી ડબલ તો આર્યું ભાગી ગયું છે ખાલી 1 મિનિટની અંદર. જુઓ આપણે આટલી ભાઈ નીકળી ગયા 10 બરાબર ને, 510 નીકળ્યા તાર 87 એની પછી એટલે 60-70 પોઈન્ટ તો એની પછી ભાગ્યું. હું કહેતો હતો કે જે આ જે છે ને આ એક રજિસ્ટર 300નું છે ને આ તોડવાની જરૂર હતી. આ તોડે એટલે મૂવ તો ઉપર આપવાનું જ હતું. કારણ કે આ જે રજિસ્ટર છે ને અહીંયા જે સેલરો હતા ને આ બંનેમાંથી એક આધાને ફાઇટમાં કાં આરેય લોકો જીતે કારેય એમાંથી આરેય લોકો બાયરો છે અહીંયા કને સ્ટ્રોંગ આવી ગયા. એટલે આ મૂવ જેવો તોડે ને એવો સ્ટ્રોંગ આવવાનું હતું એમ તમને કહેતો હતો. એટલે આજે મૂવ આપણે તો ટાર્ગેટ આટલી ભાઈ જ હતું. હવે માર્કેટ ગમે છે પણ આજે ઉપર જવાનું મને ખ્યાલ છે બરાબર. પણ મેં તમને એમ વાત કરેલ છે કે ભાઈ 500નું કાં ટાર્ગેટ કાં 1000 રૂપિયા મળે બરાબર. એટલે આપણે એક રીઝન લઈને ચાલવાનું. રૂલ્સ તોડ્યો તો તમે ગયા, રૂલ્સ આધીન ચાલશો ને તો જ આની અંદર ટકી શકાય, નહીં તો રૂલ્સ તમે તોડો એટલે ગયા બરાબર ને. સારું.